હેલો ગાઈસ, આગળના બ્લોગમાં મેં તમને કીધું હતું કે હું અજમેર માસીને ત્યાં પહોંચી ગઈ છું અને ત્યાંથી અમે બીજે ફરવા જવાના છીએ. એટલે અમે અજમેર માસીના ઘરે પહોંચીને ત્યાંથી તૈયાર થઈને સીધા બસમાં બેસીને નીકળી ગયા. ક્યાં જવા માટે એ હું કહી દઉં, ચાલો લાસ્ટ સુધી સસ્પેન્સ નથી રાખવું. ખાટુ શ્યામજી જવા માટે અમે ફૂલ ફેમિલી સાથે બસમાં ખાટુ શ્યામજી જઈએ છીએ. એટલે અમે બસમાં બેસીને નીકળી ગયા છીએ ખાટુ શ્યામજી માટે. અને આ જો અમારા નવા નવા મેરેજ કરેલા કપલ છે ને, એટલે આખો દી ભેગા જ રહીએ, નાના ફોટા નથી ખૂટતા. એમાં એનોય વાક નથી, બિચારા નવા નવા મેરેજ થયા છે એટલે પાડે બિચારા, એનો શું વાક. અને પછી અમે બેઠા બેઠા કંટાળ્યા એટલે અમે ચાલુ કર્યું ઠેકડા મારવાનું, ગીત બીત ગાવાનું ને ડાન્સ વાન્સ કરવાનું. જોવો જ કેવી મજા કરી. ને અમારા પપ્પા બીજાને ફોર્સ કરતા હતા કે મારો મારો ઠેકડા મારો ઠેકડા. ને આ બેન તો બસની માથે સીટની માથે જ ચડીને ડાન્સ કરવા માંડ્યા. પછી અમે કપલ ડાન્સ બસમાં કરવાની ટ્રાય કરી, પણ બસ વાળો બ્રેક માર્યા મારીને અમે એક ધક્કા ધક્કી કરીને એકબીજાને માથે જ પડતા હતા. એટલે થોડીક વાર ટ્રાય કરીને પછી મૂકી દીધું. છેલ્લે આવી બહુ મજા બસમાં. પછી અમે પહોંચી ગયા ખાટુ શ્યામજી અને ત્યાંથી ધીમે ધીમે હાલવા માંડ્યા, હોટલ તરફ નીકળી ગયા. ને અમે આ વાત્સલ્ય ભવન હોટલ રાખી હતી એટલે જઈને ત્યાં ચેક ઇન કર્યું અને પોતાના રૂમમાં જઈને પેલા તો સીધા ફ્રેશ થયા. બહુ થાક્યા હતા થોડા ઘણા, કારણ કે 5-6 કલાક તો થયા હતા બસમાં. એટલે થોડા ઘણા ફ્રેશનઅપ થયા ને તૈયાર થઈ ગયા, કેમ કે અમારે અત્યારે જ મંદિરે દર્શન કરવા જવાનું હતું. અને મેં થોડુંક બધું હોશિયારી મારી કે દોધી આપણે તૈયાર વૈયાર થઈ ગયા. અને પછી તૈયાર થઈને નીકળી ગયા અને સીધા મંદિરે પહોંચ્યા. ત્યાં જઈને અત્યારે લગભગ કેટલા 8:30 જેવું વાગ્યું હતું, તો પણ ફૂલ ટ્રાફિક હતું. અને મેં મારા શોર્ટ બ્લોગ માટે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું, બ્રિજ અને લોંગ વિડીયો માટે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે વિડીયો ઉતારતા ગયા અને આગળ હાલતા ગયા. અહીંયા જો ખાટુ શ્યામજીના પોસ્ટર દેખાય છે, એમાં તમે દર્શન કરી લો, કેમ કે અંદર તો દર્શન કરવા થોડાક અઘરા છે. ધીમે ધીમે આગળ લાઈનમાં વધતા ગયા અને વિડીયો ઉતારતા ગયા. જોજી મેં ફૂલ લીધું તું, હાલો ખાટુ શ્યામજીને આપણે ફૂલ ચડાવશું. ફૂલ લઈને હાલતા થઈ ગયા. ને અંદર સારું એવું હતું, લાઇટિંગ વાઇટિંગ જોરદાર હતી, અંધારું ન થાય. ઉપર મોટા મોટા પંખા ને હતા એટલે ગરમી પણ નહોતી થતી. હવે બસ આમાં આગળ તમારે શું ઘડી ઘડી કેવું. આમાં કદાચ અમે 1-1.5 કલાક લાઈનમાં ઉભા હતા. ધીમે ધીમે લાઈનમાં આગળ ઉભા ને આગળ વધતા ગયા. તો ઘડી ઘડી તમારે રિપીટ કરાય નહીં કે અમે લાઈનમાં ઉભા રહ્યા, આગળ વધતા ગયા, લાઈનમાં ઉભા ને આગળ વધતા ગયા. હાલતા હતા ને લાઈન હાલતી હતી આગળ. પણ ટ્રાફિક જબરો હતો. જોજી કેટલો ટ્રાફિક છે. આ તો અહીંથી આ બસ ટર્ન વળે ને અહીંયાથી મંદિર સ્ટાર્ટ થાય. આગળ દેખાય છે ને રેડ રેડ ઉપર, ત્યાંથી બધાય ભગવાનના જયકાર બોલતા બોલતા આગળ વધતા ગયા. અને અહીંથી જો, અહીંથી જ આ મંદિર સ્ટાર્ટ થાય છે, આશીર્વાદ શ્યામકા. ત્યાંથી જ વિડીયો ક્રોસ કરીને મેં નવો વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને ઝૂમ કરીને સારી એવી ક્લિપ લીધી હતી. મને એમ કે ક્લિપ ચાલુ છે પણ વિડીયો બંધ હતો. ઘરે પહોંચીને મેં જોયું ત્યારે ખબર પડી કે હું કેમેરા ચાલુ કરતા જ ભૂલી ગઈ. જસ્ટ એમ જ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરતી હતી, એટલે એના માટે સોરી. પણ આગળ હું તમને સવારે હું પાછી જવાની છું ત્યારે હું દર્શન કરાવી દઈશ. અને દર્શન કરીને અમે લોકો સીધા હોટલે આવી ગયા. ત્યાં થોડું ઘણું જમી લીધું અને પછી આખી રાત ઉજાગરો કર્યો, વાતું ચીતું કરીને, ગેમ્સ રમીને. કઝિન ને બધા લાંબા ટાઈમ પછી ભેગા થયા એટલે આખી રાત ઉજાગરો કર્યો અને સીધા સવારે 4 વાગે ઉઠીને તૈયાર થઈ ગયા. અને અત્યારે જો 4 વાગ્યા છે પણ બહાર લાઈન ચાલુ થઈ ગઈ છે. આ લોકો 2 વાગ્યાના લાઈનમાં ઉભા હતા. અને એ દિવસે પાછી શનિ જયંતિ હતી એટલે બહુ જ ટ્રાફિક હતો. અમાસના દિવસે અહીંયા બહુ ટ્રાફિક રહે છે. જોજી કેટલો બધો ટ્રાફિક છે 4 વાગ્યામાં. એટલે અમે લોકો પણ પછી તૈયાર થઈ ગયા અને નીકળી ગયા. હું, ભાભી, મહેક, અમે 4-5 જણા સવારના 4 વાગ્યામાં સુયા નહોતા એટલે તૈયાર થઈને સીધા વયા ગયા. હવે હું સુવે શું, સીધા તૈયાર થઈને વયા જ જાય. અને હા, આ વસ્તુમાં મારી મસ્તી ના કરતા. નવું લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે ઊંધા જતા વિડીયો આવી જાય. પછી અમે લોકો પાછા આવી ગયા ને જોજી 4 વાગ્યાનો ટ્રાફિક ધોમ છે. ને આ જો રાજકોટ જેવા, આપણે રાજકોટના બસ સ્ટેન્ડમાં એવા પંખા છે, એવા પંખા, કુલર ને ઘણી બધી સુવિધા છે અહીંયા તો. એટલે ગરમી જેવી કોઈ તકલીફ થાય જ નહીં. અને રાતની જેમ અત્યારે પણ અમે લોકો લાઈનમાં ઊભા રહી ગયા, આગળ વધતા ગયા, લાઈનમાં ઊભા રહી ગયા, આગળ વધતા ગયા. એ જ બોલવાનું થાય. 2 કલાક લાઈનમાં ઊભા હોય તો મારે બીજું શું બોલવું 2 કલાક માટે તો. અને અત્યારે અમે સવારે અલગ રસ્તેથી આવ્યા. રાતે અમે લોકો દૂરથી દર્શન કર્યા હતા, ત્યારે હજી ઓછું ટ્રાફિક હતું. અત્યારે અમે સાવ નજીકથી દર્શન કરવા માટે ઊભા છીએ એટલે અહીંયા લાઈન પણ બહુ મોટી છે અને સાવ નજીકથી દર્શન થાય. જો હજી અહીંથી કદાચ દેખાતું હોય તો.
રાતે આપણે અહીં અહીંયા સામેથી દર્શન કર્યા હતા. અત્યારે અહીંયા સાવ નજીક નીચેથી દર્શન કરીએ છીએ. અને આ પોલીસ વાળાએ મારી પાસે કેમેરો બંધ કરાવી લીધો એટલે તમને ના દર્શન કરાવી શકે મંદિરના, પણ આ ખાટુ શ્યામ બાબાનો ફોટો છે, તમે લોકો એના દર્શન કરી લ્યો. અને પછી દર્શન કરીને અમે નીકળી ગયા બહાર. ને અહીંયા 4:30-5 વાગે જ બજાર ખુલી જાય. મંદિર ખુલે એટલે એની સાથે બજાર ખુલી જાય. પણ અત્યારે બજારમાં ફરવાની કેપેસિટી હતી ને એટલે અમે લોકો સીધા રૂમે આવી ગયા. અને આખી રાત જાગ્યા હતા એટલે ભૂખ લાગી હતી. કુરકુરે, વેફર એવું બધો નાસ્તો કરી લીધો થોડો ઘણો. અને પછી તો ટેટી પાકી ગઈ હતી એટલે ગોદરું ઓઢીને આપણે તો હુઈ ગયા. 5 વાગ્યા હતા અને હવે આખી રાતનો ઉજાગરો હતો. 9 વાગે તો અમારે વહી જવું હતું એટલે હુઈ ગયા ગોદરું ઓઢીને. અને પાછા 9 વાગે ઉઠીને તૈયાર થઈ ગયા. અને અત્યારે જબરી ભૂખ લાગી હતી, કેમ કે અડધી રાતે તો આપણે ખાલી પડીકા ખાધા હતા. રાતે મેં બહુ કઈ જમ્યું નહોતું એટલે અમે બધા નીકળી ગયા નાસ્તો ગોતવા માટે. ધીમે ધીમે આગળ વધ્યા લિફ્ટમાં. અને લિફ્ટમાં ગદની રાહ જોવી પડે ને એમાં એવો કંટાળો થાય ને એમ થાય કે સીડીએથી ઉતરી જઈએ. તો સીડીએથી ઉતરવાની કેપેસિટી તો હોવી જોઈએ ને. અને અમે બહાર જોયું તો અત્યારે પણ માણસોની આવક તો અહીંયા 24 કલાક ચાલુ ને ચાલુ જ રહે. ટ્રાફિક તમે ગમે ત્યારે આવો 24 કલાકમાં અહીંયા ટ્રાફિક હોય ને હોય જ. પછી અમે લોકો અહીં ખાટુ શ્યામની એક જગ્યાની કચોરી બહુ જ ફેમસ છે, ત્યાં આવ્યા ને ત્યાં પણ ટ્રાફિક ને મારે તો શું હોય, બધે ટ્રાફિક મળે જ છે. અમે લોકો ત્યાંની ફેમસ કઢી કચોરી ખાધી ને બહુ મસ્ત હતું. પછી થોડીક વાર બજારમાં નીકળ્યા આટો મારવા માટે. મારે થોડી ઘણી ખરીદી કરવી હતી એટલે થોડું ઘણું જોયું. અને મને તો બજારમાં બધે ખાટુ શ્યામજીની મૂર્તિ દેખાતી ને બધી મૂર્તિ મસ્ત લાગતી હતી. સમજાતું જ નહોતું કઈ લેવી ને કઈ ના લેવી. અને અમે અમારી છોકરીને કન્ફ્યુઝન તો હોય કટલેરીમાં ને બધી વસ્તુમાં કે શું લેવું શું ના લેવું. બજારમાં પણ એટલો ટ્રાફિક. અત્યારે જો 10 જ વાગ્યા છે તો ટ્રાફિક ધોમ છે. થોડી ઘણી ખરીદી કરી અમે લોકોને. પછી પાછી મેં કુલ્ફી લીધી. મને તો અહીંની કુલ્ફી બહુ ભાવી ગઈ. મસ્ત કુલ્ફી હતી. કુલ્ફી ખાતા ખાતા આગળ નીકળ્યા ફર્યા. અને પછી ફાઇનલી રખડી ખાટુ શ્યામ આંખોનું બસમાં બેસી ગયા. અને થાક્યા હતા એટલે બસમાં 4-5 કલાક સુઈ ગયા. અને આગળ પછી નીકળી ગયા બાલાજી હનુમાન માટે. તો સારું, આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ ને, વિડીયો બહુ લાંબો થઈ જશે. બાલાજી હનુમાન હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. બાય બાય. વિડીયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો.